વેલકમ બેક। સૈફ અલી ખાનના ચાહકો માટે મોટા અને સારા સમાચાર કે લીલાવતી હોસ્પિટલમાંથી સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે। સૈફ અલી ખાન બિલકુલ સાજે સારા થઈ અને પોતાના ઘરે પાછા પહોંચ્યા છે। સદગુરુ શરણ કે જ્યાં 12મા માળે તેમનું ઘર છે, જ્યાં હુમલો થયો તો એ હુમલાખોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। રિકન્સ્ટ્રક્શન આજે જ કરાવવામાં આવ્યું તેની પાસે અને હવે સૈફ અલી ખાન ડિસ્ચાર્જ થઈ અને ઘરે પહોંચી ગયા છે અને બિલકુલ સ્વસ્થ દેખાઈ રહ્યા છે। એકદમ એ જ પોતાની જૂની અદામાં અને સાથે જ તમામ મિત્રો, દર્શકો અને મીડિયાનો પણ તેઓ આભાર માની રહ્યા છે। સદગુરુ શરણમાં તેઓ પોતાના ઘરે અંદર જતા કેમેરામાં કેપ્ચર થયા। જો કે હવે આ ઘટના બાદ, તેમના પર હુમલા બાદ તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। કદાચ આ સુરક્ષા જો પહેલા કરવામાં આવી હોત, અને ઘણા બધા સવાલો છે કે સીસીટીવી કેમેરા વગેરે 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 સુરક્ષાનો પહેલા અભાવ હતો ને તેના જ કારણે આ હુમલો થયો હતો। એક હાથમાં નાનકડો એવો પાટો છે, તેના સિવાય તેઓ બિલકુલ સ્વસ્થ દેખાઈ રહ્યા છે અને સ્વસ્થ ચમકતા ચહેરા સાથે પોતાના ઘરે પરત ફર્યા છે। આગળ બતાવીશું।